હેલો દોસ્તો, હર હર મહાદેવ। તો આજના એક અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજના વિડીયોની વાત કરીએ તો જ્યારે પણ કે તમે કોઈ પણ સેકન્ડ હેન્ડ કે શોરૂમમાં કોઈ નવી ગાડી પરચેસ કરવા જાઓ ને, ત્યારે શોરૂમ વાળા તમને કાં તો સેકન્ડ હેન્ડ ગાડી માર્કેટ વાળા તમને એવું કહેતા હોય છે કે સર આ ગાડી તમારા માટે સારી રહેશે, આ ગાડી તમારા માટે સારી રહેશે, જે તમને એવરેજમાં બહુ સારી રહેશે। તો શું રિયલમાં એ લોકો બોલે છે સાચું બોલે છે? તમારી ગાડી રિયલમાં એટલું એવરેજ આપશે? એ તમારે ચેક કરવું હોય તો કઈ રીતે તમે કરી શકો? કારણ કે અત્યારની જે કોઈ પણ ગાડી લેશો ને તમે, એમાં ઓલરેડી મીટરની કે એની MID ની અંદર ઓલરેડી બતાવતું જ હોય છે કે કેટલા કિલોમીટર આની એવરેજ આવશે, કેટલું કિલોમીટર હશે, બધું જ। પણ શું એ સાચું છે કે ખોટું છે એ આપણે કઈ રીતે ચેક કરવું? તો મારા મિત્રો, તમે ગાડી પરચેસ કર્યા પછી તમારે કઈ જ નહીં કરવાનું। તમારે શું કરવાનું? તમારે તમારા નજીકના કોઈ પણ ફ્યુલ પંપ ઉપર જઈને ગાડીને ટાંકું છે ને, એ પેટ્રોલ હોય કે પછી ડીઝલ હોય, એનું ફ્યુલ ટાંકું પેક કરાવી દેવાનું કે પૂરેપૂરું જેટલું ફ્યુલ થતું હોય ને પૂરેપૂરું એ ફૂલ કરાવી દેવાનું। અને એના પછી તમારે તમારા નજીકના કોઈ પણ રસ્તા ઉપર જઈને કે જે તમારું રોજિંદા તમે રોજે કયા રસ્તા ઉપર ચાલો છો, તમે જો કાચા કીચડવાળા રસ્તા ઉપર ચાલો છો તો એ રસ્તા ઉપર ચેક કરવાનું, કે ના તમે સિટીની અંદર ડ્રાઈવ કરો છો તો તમારે સિટીના રસ્તાની અંદર ચેક કરી લેવાનું। પણ જે જગ્યાએ તમે રોજિંદા ચાલો છો ને એ જ રસ્તા ઉપર જઈને ચેક કરવાનું। ગાડીને 100-200 કિલોમીટર જેવી ડ્રાઈવ કરવાની, અને તમારું MID હોય ને એને 0-0 કરવાનું ના ભૂલતા। જેવું તમે ફ્યુલ ચેક કરાવો ને ગાડીનું, એવું જ તમારી MID માં ટ્રીપ મીટર 0-0 કરી દેવાની। અને પછી જ્યારે તમે 100-200 કિલોમીટર ગાડી ડ્રાઈવ કરી લો, પછી નજીકના કોઈ પણ ફ્યુલ પંપ પાસે જઈને ગાડીનું ટાંકું પહેલા જેટલું કરાવ્યું હતું ને ફૂલ, એટલું જ ફરીથી એટલું ને એટલું ફૂલ કરાવી દેવાનું। અને એ ફૂલ કરાયા પછી તમારે ટ્રીપ મીટરમાં જોઈને જોવાનું કે તમારી ગાડી એક્ઝેક્ટ કેટલા કિલોમીટર ચાલી છે। અને આમાંથી તમારે જો રિયલ એવરેજ નીકળવું હોય ને તો તમારે શું કરવાનું? તો તમારે સૌથી પહેલા તમારા જે કિલોમીટર છે ને એ જોઈ લેવાના કે ગાડી કેટલા કિલોમીટર એક્ઝેક્ટ ટ્રીપ મીટરમાં ચાલેલી છે। અને સૌથી પહેલા તમારે નોટ કરવાના એક નોટની અંદર કે કિલોમીટર, અને કિલોમીટર ભાગ્યા કેટલા લીટર તમારે જે તમે 100-200 કિલોમીટર ગાડી ડ્રાઈવ કરીને એમાં કેટલા લીટર તમારું ફ્યુલ વપરાણું, એ બંને ડિવાઈડ કરો કે તમારા ટોટલ કિલોમીટર ભાગ્યા તમારા લીટર બંને ડિવાઈડ કરીને જે એનો આન્સર આવશે ને એ જ તમારું રિયલ માઇલેજ। બાકી જે આ શોરૂમ વાળા કે સેકન્ડ હેન્ડ માર્કેટ વાળા તમને કહેશે ને એ તમારી ગાડીનું રિયલ માઇલેજ નથી, એ એમની ગાડીના સેલ માટે તમને ખોટું બોલતા હશે। પણ તમારે તમારા માટે શું કરવાનું? તો તમારે આ રીતે તમારું રિયલ માઇલેજ ચેક કરી લેવાનું। અને આવી નવી ઇન્ફોર્મેશન માટે જે તમને રોજિંદા જીવનમાં કામ આવે છે એવી ઇન્ફોર્મેશન માટે તમે અમને યુટ્યુબની અંદર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકની અંદર ફોલો કરવાનું ના ભૂલતા, અને કોઈને કામ આવશે એટલા માટે તમારો આ વિડીયો શેર કરવાનો અને લાઈક કરવાનું ના ભૂલતા। તો ચલો મળીએ છીએ નેક્સ્ટ પાર્ટની અંદર।